પ્રકાશના પ્રાથમિક રંગો અને તેમનું સંપાતીકરણ. આપણે શ્વેત પ્રકાશના વિભાજનમાં જોયું કે શ્વેત પ્રકાશને 7 ઘટક રંગો હોય છે અને તેમના પુનઃસંયોજનથી શ્વેત પ્રકાશ પ્રાપ્ત થાય છે. જો કે શ્વેત પ્રકાશ મેળવવા માટે આ બધા જ ઘટક રંગોનું સંયોજન કરવું જરૂરી નથી. ફક્ત લાલ, લીલા અને વાદળી રંગનું યોગ્ય પ્રમાણમાં સંયોજન પણ શ્વેત પ્રકાશ આપે છે. આથી લાલ, લીલો અને વાદળી રંગ શ્વેત પ્રકાશના પ્રાથમિક રંગો કહેવાય છે. આમ પ્રાથમિક રંગોનું યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરીને વિવિધ રંગો મેળવવાની આ પદ્ધતિને યૌગિક મિશ્રણ પદ્ધતિ કહે છે. આ રીતે પ્રાથમિક રંગોના મિશ્રણથી મળતા રંગોને સંમિશ્રિત રંગો કહે છે. આ સંમિશ્રિત રંગો કેવી રીતે મેળવવામાં આવે છે તે જાણવા માટે નીચેની પ્રવૃત્તિ ધ્યાનમાં લઈએ. 3 ટોર્ચ તથા લાલ, લીલા અને વાદળી રંગની કાચની પારદર્શક તકતી લઈ આ ત્રણેય રંગોના પ્રકાશ મેળવો. એક ટેબલ પર સફેદ કાગળ મૂકો. હવે ત્રણેય ટોર્ચને ટેબલ પર સમક્ષિતિજ એવી રીતે ગોઠવો કે જેથી સફેદ કાગળ પર ત્રણેય રંગના લીસોટા દેખાય. તમે અવલોકન કરશો કે સફેદ કાગળ પરના જે ભાગ પર ત્રણેય રંગના લીસોટા સંપાત થાય છે તે શ્વેત દેખાશે. કાગળ પરના જે ભાગ પર વાદળી અને લીલો રંગ સંપાત થાય છે તે ભાગ મોરપીંછ રંગનો દેખાશે. જે ભાગ પર લાલ અને વાદળી રંગ સંપાત થાય છે તે મરૂન અને જે ભાગ પર લાલ અને લીલો રંગ સંપાત થાય છે તે પીળા રંગનો દેખાશે. આમ પ્રાથમિક રંગોનું મિશ્રણ કરીને આકૃતિ અને ટેબલમાં દર્શાવ્યા મુજબ ભિન્ન રંગોની છાયા મેળવી શકાય છે. પ્રાથમિક અને સંમિશ્રિત રંગોનું સંપાતીકરણ. ક્રમ: મિશ્રણના રંગો. પરિણામી રંગ: 1. લાલ, વાદળી, મરૂન. 2. વાદળી, લીલો, મોરપીંછ. 3. લાલ, લીલો, પીળો. 4. લાલ, લીલો, વાદળી, શ્વેત. 5. વાદળી, પીળો, શ્વેત. 6. લીલો, મરૂન, શ્વેત. 7. લાલ, મોરપીંછ, શ્વેત. જે બે રંગોનું મિશ્રણ શ્વેત રંગોનો પ્રકાશ ઉત્પન્ન કરે છે તે બે રંગોને પૂરક રંગો કહે છે. ટેબલ પરથી વાદળી અને પીળો, લીલો અને મરૂન, લાલ અને મોરપીંછ એકબીજાના પૂરક રંગો છે. પ્રાથમિક રંગોના પ્રકાશનું વિવિધ માત્રામાં મિશ્રણ કરવાથી રંગોનો સમગ્ર વર્ણપટ મેળવી શકાય છે તે નોંધશો. આ તકનીકનો ઉપયોગ કલર ટેલિવિઝન, કમ્પ્યુટર વગેરેમાં રંગીન દ્રશ્યો ઉત્પન્ન કરવા માટે થાય છે.